નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજકાલ એક શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે, એ મેઇન સ્ટ્રીમ મીડિયા. અમે તો ઘણા વર્ષોથી મીડિયામાં છીએ, પણ અમને મેઇન સ્ટ્રીમ મીડિયા શું એની કોઈ ચોક્કસ વ્યાખ્યા કોઈ પૂછે તો અમે નથી આપી શકતા. જનરલી એવું મનાય છે કે મેઇન સ્ટ્રીમ મીડિયા એટલે જે દૈનિક અખબારો છે, અથવા મોટા ગજાના અખબારો છે, અથવા તો ચેનલો છે, ટીવી ચેનલો, ન્યૂઝ ચેનલો, એ હવે છેલ્લા કેટલાક વર્ષોથી ડિજિટલ મીડિયાએ પણ મોટું કાઠું કાઢ્યું છે. અને કેટલાક એમ કહે છે કે રિયલ મેઇન સ્ટ્રીમ મીડિયા તો ડિજિટલ મીડિયા છે, કારણ કે ડિજિટલ મીડિયા આજે આખા વિશ્વમાં એનો વ્યાપ ખૂબ વધી ગયો છે. મીડિયા વિશે થોડી આજે બીજી પણ અમે કેટલીક વાત કરવી છે. એ માટે આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ. આપણે થોડા વર્ષો, આપણે જયારે નાના હતા, એટલે તમે તો મારા કરતા ઉંમરમાં નાના છો, પણ જયારે અમે પણ નાના હતા, અને તમે પણ કદાચ એ વખતે ઇન્દિરા ગાંધીનો સમય જોયો હશે તમે, કે એ વખતની આપણે જો વાત કરીએ તો ફક્ત ન્યૂઝપેપર્સ હતા, થોડા અખબારો હતા, અને આકાશવાણી રેડિયો હતું, ઉપરાંત દૂરદર્શન હતું. એ બંને તો ગવર્મેન્ટ કંટ્રોલમાં હતા, એટલે ઇન્ડિપેન્ડન્ટ થોડા છાપા હતા. એ વખતે ન તો કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયા હતું, ન કોઈ ઇન્ટરનેટ હતું, ન કોઈ બીજે ડિજિટલ મીડિયા હતું, બરાબર. એટલે ત્યારે આપણે મીડિયાનો અર્થ એક જ થતો હતો કે છાપાઓ. ત્યાર પછી ધીમે ધીમે 90ના દાયકાની શરૂઆતમાં મને લાગે ઝી ન્યૂઝે પહેલી ઇન્ડિપેન્ડન્ટ ચેનલ શરૂ કરી, અને 90નો દાયકો પૂરો થતો હતો ત્યારે 99માં મને યાદ છે જ્યારે ગુજરાતીમાં સૌથી પહેલી વખત rediff.com એ ન્યૂઝ વેબસાઇટ શરૂ કરી, અને હું અને શીલા ભટ્ટ અને દિલીપ ગોહિલ એમાં જોડાયા હતા શરૂઆતના તબક્કામાં. એટલે ધીમે ધીમે .com નો જમાનો આવ્યો. ત્યાર પછી ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો, ઇન્ટરનેટ સસ્તું થયું અને યુટ્યુબનું ચરણ વધ્યું. એટલે હવે આજકાલ તો તમે જુઓ છો ઘણી બધી યુટ્યુબ ચેનલો સફળતાથી ચાલી રહી છે. એ ઉપરાંત ફેસબુક પેજ છે, વોટ્સઅપ પેજ છે, એક્સ છે એટલે કે ટ્વિટર એક જમાનાનું. આ બધા મીડિયા પણ ખૂબ મહત્વના બની ગયા છે. અને કેટલીક રાજકીય પાર્ટીઓ તો જગદીશભાઈ, જેમ કે ભાજપ પણ છેલ્લા વર્ષોથી ઇલેક્શન કેમ્પેન માટે સૌથી વધારે આધાર ડિજિટલ મીડિયા પર રાખે છે. તો તમારી દ્રષ્ટિએ મેઇન સ્ટ્રીમ મીડિયા કોને કહેવાય? જુઓ વિક્રમ સર, આપણને ડિજિટલ મીડિયાના રવાડે અગર કોઈ છેડાયો છે, અને હવે આપણે જેની ચર્ચા કરીએ છીએ, પાવરફુલ માધ્યમ અત્યંત, જી, એ છે સોશિયલ મીડિયા, જે બિલકુલ સ્વતંત્ર છે. બિલકુલ સ્વતંત્ર, લાગે ભાગે લોહીની ધાર. કોઈને ક્યાંય શેહ શરમ નહીં, કોઈને ક્યાંય માનવાનું નહીં, વિનંતી નહીં, કુછ નહીં. જેને જે ફાવે તે બેધડક અભિવ્યક્તિની આઝાદીના નામે પણ આરામથી વ્યક્તિ કહી શકે. અને પ્રત્યેક વ્યક્તિ હવે રિપોર્ટર છે. હવે દર્શકો અને વાચકોની જગ્યાએ પોતે પાછા તંત્રી ગયો કે રિપોર્ટર ગયો, એ કક્ષાએ છે. એટલે હવે બધા લોકો આપણને મૂલવે છે, આપણું બધું મૂલ્યાંકન કરે છે. હું કે તમે જે ડિબેટ કરીએ છીએ એ કેટલી ગુણિયલ છે, એમાં શું ખામી છે, શું ખૂબી છે, એવી રીતે લોકો મૂલવે ત્યાં સુધી પહોંચ્યું છે આપણું કમઠાણ. જી, કારણ કે આપે જે જિક્ર કરી અગાઉના જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થી શરૂ કરો, પછી ફૂલછાપ, ગુજરાત સંદેશ, ભાસ્કર ઇત્યાદિ છાપો, જન્મભૂમિ, પ્રવાસી, સમકાલીન તો આપ જાણો છો વિક્રમ સર, આપ તો એમાં લખતા બી ખરા, અને હું વાંચતો તો. અને એના વિશે આપણે એક વિધાન કહું છું, ઘણી જગ્યાએ હું કેતો ફરું છું, દેશમાં બે ગાંધી થયા છે. એકે દેશને આઝાદી અપાવી, એકે પ્રેસને આઝાદી અપાવી. એનું નામ છે મહાત્મા ગાંધી અને હસમુખ ગાંધી. રાઈટ સર? એકદમ સાચી. તો હા, ગુજરાતી દૈનિક ને વિધાનસભા, મહારાષ્ટ્રની વિધાનસભામાં ઉછળતું જોવું, અથવા તો એના ઉપર કઈક નિર્ણય કે ડિબેટ થવું, એ તો સમકાલીનના યુગમાં જ સંભવ બન્યું હતું. અન્યથા આપણે ત્યાં જે માધ્યમો જે છે એના એડિટોરિયલ, જે ખરેખર તો પોલિસી મેકિંગ હોવું જોઈએ. એડિટોરિયલ એટલે હાર્ટ ઓફ ધી ન્યૂઝપેપર, અથવા એનું પોતાનો મોટિવ શું છે એ એડિટોરિયલ વાંચો એટલે ખબર પડે. પરંતુ આપણે બધા જાણીએ છીએ વિક્રમ સર કે જે એડિટોરિયલ છે, જેનું નામ છપાય છે એ લખી નથી શકતા, જેનું નામ છપાય છે એ લખતા નથી, અને જે લખાય છે એ વંચાતું નથી મોટા ભાગે. સાચી વાત. હા, પણ
એ જમાનો હતો જે મેઇન સ્ટ્રીમ મીડિયા એટલે આપણી પાસે સંસાધનો ઓછા હતા એટલે આપણે એને મેઇન સ્ટ્રીમ મીડિયા કહેતા હતા. જેમ કે મેં મોટા મોટા દૈનિકોના નામ આપ્યા તે, અને જી. પછી જે ટીવી યુગમાં દૂરદર્શન આપણે માધ્યમ માનતા જ નતા સાહેબ. બરાબર દૂરદર્શનના છે. સમાચાર જોવા કોઈ નતા આવતા, છાયાગીત જોવા બધા આવતા હતા સમાચાર વાળા કરતા. પછી રામાયણનો યુગ શરૂ થયો અને પછી રામાયણ મહાભારત ઇત્યાદિ ઇત્યાદિ, પછી બધા નાના મોટા કાર્યક્રમો. પણ જે આપે કીધું બરાબર વાત છે, 1990 ના ગાળાની આળે ગાળે જયારે પ્રાઇવેટાઇઝેશન થયું, અને એ પ્રાઇવેટાઇઝેશન જે થયું એને કારણે બિલકુલ છૂટો દોર મળી ગયો, અને આખા દેશમાં અત્યારે તો હાહાકાર મચી રહ્યો છે. સોશિયલ મીડિયા કયો કે ડિજિટલ મીડિયા કયો, હવે એટલું ડિજિટલ રીડરશીપ જેટલી અત્યારે મહત્વની થઈ ગઈ છે, કેટલીક જગ્યાએ તો આપણે ડિજિટલ લીડરશીપ પણ મંડી આવવા. તમે જુઓ, જી. રીડર તો ઠીક, પણ લીડર એ ડિજિટલી મંડ્યા છે થવા. આજની તારીખે સર, ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એનો જે હમણાં જ રિપોર્ટ બહાર પડેલો, દેશના 140 કરોડની આબાદીમાં 90 કરોડ લોકો જે છે એ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. અચ્છા. અને એ 90 કરોડમાં પણ 47% જે છે એ લોકો ગામડાના છે ને મહિલા છે. પાછું તમે વિચાર કરજો, એમાંય મહિલા છે. 90 કરોડમાં 47% તો લેડીઝ છે. અને બાકીના જે લોકો છે એ ગ્રામીણ ક્ષેત્રમાં, ગ્રામ્ય અને શહેર બેને અલગ અલગ કરો તો ગામડામાં 48.8%, એટલે તમે 48 કરોડ ગામડામાં છે અને બાકીના છે એ શહેરોમાં છે. તો હવે ડિજિટલ મીડિયા એટલું બધું પાવરફુલ શું કામ થઈ ગયું કે પૂરી દુનિયા મેરી જેબ મેં, જેમ જયારે નવા મોબાઈલનો યુગ શરૂ થયો તો દુનિયા મેરી મુઠ્ઠી મેં એવું એક સ્લોગન આવેલું કે દુનિયા મેરી મુઠ્ઠી મેં, રાઈટ, કર લો દુનિયા મુઠ્ઠી મેં. તો હવે મોબાઈલ યુગ છે ઈ, અને હવે અને મેઇન સ્ટ્રીમ આ થઈ ગયું સાહેબ. હવે જે પેલા જે હતું અખબારો અને ઇન્ડિયા, આપણે જે ટીવી ચેનલ જોઈએ, આજ તક જોઈએ છે, આજ પછી ઇન્ડિયા ટીવી જોઈએ છે, એનડી ટીવી જોઈએ છે, ટાઈમ્સ નાવ જોઈએ છે, વગેરે વગેરે. અત્યારે ભલે એ લોકોને આપણે મેઇન સ્ટ્રીમ ઈ પોતાની જાતને ગણતા, હવે તમે યુટ્યુબર્સ થી માંડીને જેટલા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ કે પ્લેટફોર્મ છે એની અવગણના થઈ શકે એમ નથી. બલકે સૌથી વધુ પાવરફુલ એ છે, આપની જાણ કતરા આપ બી એમાં સહમત થશો જી, કે ઉત્તર પ્રદેશમાં હમણાં બુલડોઝર વાળી થઈ, બુલડોઝર અપરાધીઓના કે ગેરકાનૂની એના બાંધકામ તોડી નાખવામાં, એમાં એક છોકરી એના ચોપડા લઈને ભાગી રહી છે, ચોપડા લઈને, નાની દીકરી. તો સુપ્રીમ કોર્ટના જજ જે છે એ જજ પણ હચમચી ગયા, અને એને એમ કીધું કે આ વસ્તુ ચલાવી ન લઈ શકાય, કે તમે અપરાધીઓ જે છે એના તમે આવી રીતે મકાન પાડી દો. કારણ કે એક દીકરીનું દ્રશ્ય ચોપડા બચાવીનું મેં જોયું છે, એ અમને સહન થાય નહીં એવું હતું. તો આ સોશિયલ મીડિયાની ભૂમિકા છે. ઉત્તર પ્રદેશમાં મહાકુંભ થયો, મોનાલિસા નામની દીકરી જે જાંબલી આંખો વાળી કહેવાય છે, અત્યારે તો ક્યાંનો ક્યાં પહોંચી ગઈ છે, ડ્યુ ટુ સોશિયલ મીડિયા ઓનલી. એટલે ડિજિટલી પ્લેટફોર્મ જે આપના સહિતના જે આપણે જેની ચર્ચા કરીએ છીએ આ મીડિયા, એ હવે ખરેખર તો ઈ મેઇન સ્ટ્રીમ મીડિયા ગણાય. ઓલું જે છે જોવા માટે બેસવું પડે, આ તમે બેસો ત્યાં જોઈ શકાય, આટલો ફેર છે. જી સર. જી જગદીશભાઈ, આપણે આજે બીજી એક ચર્ચા કરીએ તો અખબારો જે છે એની પ્રાસંગિકતા થોડી ઘટી ગઈ એવું લાગે છે. ભાઈ પહેલો એક સવાલ. બીજો સવાલ એ છે કે તમે જેમ કહ્યું તે ટીવી ચેનલો તમારે જોવા માટે ટીવી સમક્ષ બેસવું પડે છે. અને મેં આજે મારા પોતાના ઘર સહિત ઘણા બધા એવા મિત્રોના ઘર જોયા છે જે કેબલ કનેક્શન જ કઢાવી નાખ્યા છે એમણે. કારણ કે હવે ઓટીટી પ્લેટફોર્મ આવે છે એટલે તમે બધું જે કંઈ જોવો એ વાઈફાઈ મારફતે જોઈ શકો છો. તો ભલે આજે લગભગ 350-400 એક અંદાજ પ્રમાણે ન્યૂઝ ચેનલ આખા દેશમાં છે. આઈ થિંક વિશ્વમાં સૌથી વધારે ન્યૂઝ ચેનલો ભારતમાં છે. ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં પણ 10 થી વધારે ન્યૂઝ ચેનલો નથી. તો આ ભલે એની ક્વોન્ટિટીની રીતે વધારે છે, પણ લોકોમાં ખરેખર એનો ટીઆરપી છે ખરું, એક સવાલ છે. અને ત્રીજી વસ્તુ એ મારે પૂછવી છે આપને કે હજુ પણ કેટલાક લોકોના મનમાં એવું છે કે પ્રિન્ટેડ વર્ડ એટલે ફાઇનલ વર્ડ. એમ પ્રિન્ટેડ એટલે છાપામાં જે છપાયું હોય એ કાં તો લેખિત, આપણે વેબસાઇટ પણ કહી શકીએ પ્રિન્ટેડ વર્ડ એમાં, કારણ કે એમાં પણ લખાણ હોય છે. લખાણ જે હોય એ તેની ક્રેડિબિલિટી સૌથી વધારે છે. આ 3 સવાલ મારે જાણવા જવાબ. જી વિક્રમ સર, એ આપણી એક મેન્ટાલિટી છે. પહેલાના જમાનામાં લખ્યું વંચાય આવું કહેવામાં આવતું હતું. બોલ્યું સંભળાય, બોલ્યું સંગ્રહાય નહીં, સંભળાય, વાત પૂરી. ત્યારે તો સંગ્રહ કરવા માટે તો કોઈ વ્યવસ્થા, સ્ટોરેજની કોઈ વ્યવસ્થા હતી નહીં.
પછીથી આ કેસેટ યુગથી માંડીને અત્યાર સુધીને આજે આપણે કેબલ યુગ સુધી આપણે પહોંચ્યા છીએ. પણ એમાં શું છે, ફેક ન્યૂઝ જેની જે વ્યવસ્થા છે, અત્યારે તમારા ચહેરાની ઉપર બીજા કોઈનો ચહેરો ફિટ કરી દેવો અને તમને ગમે તેની સામે ગમે ત્યાં જોડી દેવા એવું સંભવ છે. એટલે એની વિશ્વસનીયતા જે છે, ખાસ કરીને ડિજિટલી પ્લેટફોર્મની વાત કરું છું, મેઇન સ્ટ્રીમ મીડિયાની નહીં, આપણા જેવા જેટલા પણ છે, તો સંભવ છે કે કેટલાય એવા વિડીયો, એટલા કાર્યક્રમો, એવા કેટલાય તથાકથિત દસ્તાવેજી પુરાવાઓ એ બધા એવી રીતે પીરસવામાં આવે કે આપણે અવઢવમાં મુકાઈ જઈએ. હું તમને ગઈકાલનો જ એક તાજો દાખલો આપું. ટાઈમ્સ નાવના ટાઇટલ ઉપર એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી, ટાઈમ્સ નાવના બિલકુલ લોગો બોગો બધું સેમ, અને એમાં નરેન્દ્ર મોદીનો ફોટો છે ને કીધું નરેન્દ્ર મોદીએ પોતાના 17મી સપ્ટેમ્બરે રાજનીતિમાંથી રિટાયરમેન્ટ જાહેર કરવાનું જાહેરાત કરી છે. બોલો, અચ્છા અચ્છા. ટાઈમ્સ નાવ જેવું કે એટલે તો. અને બીજું, આ બરાબર. ક્ષેત્રનો નિષ્ણાંત કહી શકાય એવા એક એક્સ મીડિયા કર્મીએ મને અમદાવાદથી મોકલું કે સાહેબ તમને એક બ્રેકિંગ ન્યૂઝ આપું છું, તમે જુઓ. કે હવે ઈ પાછો મીડિયાનો તો ખાનખાના છે ને આ સોશિયલ મીડિયાનો પણ ઈ જાણકાર છે. મારે બરાબર. એને કેવું પડ્યું કે ભાઈ સાહેબ આ ફેક ન્યૂઝ છે, આવું બરાબર. હોય નહીં ને આવું હોય તો બાકીના મીડિયા કોઈ દિવસ ઈ ખામોશ રહે નહીં. તમે જી. સમજો. જી. હવે ત્યારે એને એમ થયું ઓ માય ગોડ, આ તો બહુ ખોટું થઈ ગયું. તો એટલે આપણી વિશ્વસનીયતા, તમે જે પ્રશ્ન આપનો છે એને હું બિલકુલ ઇર્દ ગિર્દ વાત કરું કે એવા કેટલાક ફેક જે ચાલી રહ્યા છે, એને કારણે ખરેખર જેન્યુઅનલી ટેલિમીડિયા જે છે, આપણું માધ્યમ યુટ્યુબ જેવું, એને પણ થોડુંક સહન કરવું પડી રહ્યું છે. પરંતુ આ પણ ફિલ્ટર વાળી થવાની, સાહેબ, ફિલ્ટર વાળી. પાણીમાં કચરો છે, તમે એમાં પછી ફટકડી નાખો તો કચરો બેસી જવાનો. અત્યારે ઉભાર છે, અત્યારે આપણે ત્યાં ઉભાર છે, ઉભરો છે. બધાને એમ છે કે મુજે છોટી સી ધોતી પહેના દે માँ મેં ગાંધી બન જાઉં. દરેક ને એમ છે કે હું મારી કેમેરા સામે આવી જાઉં એટલે હું મોટો પત્રકાર, હું મોટો વિશ્લેષક, હું મોટો યુટ્યુબ ચેનલ વગેરે વગેરેનો હેડ. પણ પછી જનતા બિલકુલ હવે છે ને મેચ્યોર થતી જાય છે. પેલા અભિભૂત હતી, હવે અભિભૂત નથી થતી, હવે અનુભૂતિ સાથે વાત કરે છે. એને ખબર છે કે કઈ ચેનલ જે છે, ભલે યુટ્યુબ ચેનલ છે, પણ કોને જોવી કોને નહીં, કોની વિશ્વસનીયતામાં ધ્યાન રાખવું કોનું નહીં. એટલે જેટલા તથાકથિત બાકી બધા જે કચરો છે એ ફટકડીની જેમ બેસી જવાનો એને થોડોક સમય લાગશે. અત્યારે આપણે સોશિયલ મીડિયાના ઉભાર વાળા યુગમાં જીવીએ છીએ. પછીથી આવશે મધ્યમાં ને પછીથી આવશે ઓરિજિનલ. જેમ આપે કીધું તેમ આ ટીવી ચેનલો પણ 300-350 છે સાહેબ દેશભરમાં. બરાબર, જોવાય છે કેટલી પૂછો એટલે ખ્યાલ આવી જાય કે નહીં? સાચી વાત છે, બરાબર. આપણને પણ મોઢે નામ કેટલી છે, 10-15 ચેનલ. શું કામ? ખબર છે. અને એને પાછું જે ચેનલ 10-15 છે એને પણ પાછી પોતાના ગુણ, સદગુણ ને દુર્ગુણ બધી ખબર છે. કેટલીક જે છે એને એની ઉપર જે મોદીઇઝમ ની છાપ છે તો છે જ. જુઓ લોકો કેટલા મેચ્યોર થઈ ગયા છે. મેઇન સ્ટ્રીમ મીડિયા હોવા છતાં બધા કે છે કે આ ગોદી મીડિયા છે, કે છે ને. અને કેટલીક ચેનલ જે છે એને લોકો હજી પ્રમાણમાં થોડી તટસ્થ માને છે કે આ હજી કઈક ઠીક છે. તટસ્થનું ગુજરાતી શું છે? એક જ પૈમાનો છે તટસ્થનો, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તરફ જે લોકો વધારે પડતું બોલતા કાઢતા હોય એને લોકો તટસ્થ માને છે. હવે એવી જે ચેનલ છે એની આપણને ખબર છે 2-4 જ ચેનલ છે જે પોઝિટિવ છે, નેગેટિવ છે. એટલે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ની તરફ બોલનારી, પ્રજાલક્ષી અને સરકારની ફેવર કરનારી જે છે એ. તેમ છતાં પણ 350-400 જેટલી ચેનલમાંથી પણ આપણને 10-15-20 ચેનલના નામ કાનમાં સંભળાય, બીજું કોઈનું નામે સંભળાતું નથી. એનો અર્થ એમ છે કે એની પોતાનો જે વ્યાપ છે એ પણ સીમિત માત્રામાં છે. એના પ્રાદેશિક કક્ષામાં, જેમ અમુક લોકો પોતે મોબાઈલમાં વિડીયો ઉતારી નથી મૂકતા, તો એની એક સીમિત મર્યાદામાં છે. પણ આપણે અત્યારે ઉભાર વાળા યુગમાં છીએ. હજી મધ્યમાં પહોંચવાનો વાર છે ને પછી એસ્ટાબ્લિશ તો ત્રીજી ઘટના છે. એટલે મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ જેમ આપણે એક જમાનામાં આદર્શ દૈનિકો, ફૂલછાપ, અહીંયા હું આપને ગુજરાતની જનતા આપણને સાંભળતી હોય તો ખબર હશે કે ફૂલછાપ દૈનિક વિશેની એવી છાપ કે ગાંધીવાદી છે અને એ બિલકુલ આમ સહિષ્ણુ રીતે અખબારોમાં સમાચારો આપવા ટેવાયેલું છે. ભડકામણું ત્યાં કઈ આવતું નથી અને પ્રમાણમાં ત્યાં ઔચિત્ય જાળવવામાં આવે છે. આવી બધી આચાર સંહિતાનું પાલન કરનારું કોઈ છાપવું હોય તો એ ફૂલછાપ છે, બી માન્યતા છે. હવે માન્યતા તમે જુઓ પછી એનું જીર્ણ શીર્ણ જે થવું ઘટતું, માન્યતા આજ તારીખ સુધી એમનો અણનમ છે.
નહીં તો દૈનિકો બધા નીકળે છે, લોકો એની કોપી બી વધી જાય છે. તમે જેમ ક્વોલિટી ને ક્વોન્ટિટી કીધું એમ ક્વોન્ટિટીમાં એ લોકો આગળ વધી ગયા, પણ આજની તારીખે જે કેટલીક છાપ જે છે એ છાપ તો રહેવાની. એટલે હવે યુટ્યુબ ચેનલ જે છે એ મેઇન સ્ટ્રીમ થવા જઈ રહ્યું છે. રાધર અત્યારે આપણે હા ડિજિટલી પ્લેટફોર્મ ને આ વૈકલ્પિક ને એવું નથી, બિલકુલ લોકોને ભરોસો. હું તમને કહું 30 વર્ષથી હું આ લાઈનમાં છું, છાપાની લાઈનમાં છું. 15, 20, 25 વર્ષ તો મેં સ્વાભાવિક આપ જાણો છો એ પ્રમાણે દૈનિકોમાં કામ કર્યું છે અને હજી દૈનિકમાં જ નોકરી કરું. પણ મારી ઓળખ અથવા તો મને જે કોઈ લોકો મને ક્યારેય કોઈએ એમ કહેતા નથી સાંભળ્યો કે સાહેબ મેં તમને 100 મેઇન સ્ટ્રીમ ની વિડીયો ચેનલમાં તમને જોયા છે. પણ સૌથી વધુ મને કોઈ એમ કીધું હોય ક્યાં જોયા તો તમને એમ કે છે કે સાહેબ તમારા વિડીયો મેં યુટ્યુબ ચેનલમાં બહુ જોઈએ છીએ. એનો અર્થ એમ છે કે યુટ્યુબ ની કેવી અસર છે એમ મારે કહેવાનો મતલબ છે કે હવે એને તમે વૈકલ્પિક કે સેકન્ડ કેડર નું કે મેઇન સ્ટ્રીમ નહીં એવું નહીં, આને જ મેઇન સ્ટ્રીમ માનવું પડે એ હદે છે. અને સરકારે પણ ઈ સંજ્ઞાનમાં લીધું કે કેટલીક બાબતોમાં આને વધુ પડતી છૂટછાટ ન અપાય, એટલે એનું રેગ્યુલેટરી ઓથોરિટીને કીધું કે તમે આની આચાર સંહિતા ઘડો. કારણ કે ફેક ન્યૂઝ જે કેટલાક છે રાષ્ટ્રના હિતમાં ન હોય એવા, પછી જાહેરમાં શાંતિ સુલેહ ભંગ થાય તેવા, પછી કોઈ ભડકાવે તેવા, કોઈ અભદ્ર કે અશ્લીલ હોય એવા, આવા બધા કન્ટેન્ટ ઉપર એમ કે નિયંત્રણ રાખી શકે એવી એક સોશિયલ મીડિયા ઇન્ટ કમિટી એક બનાવો કે જે એના ઉપર નિયંત્રણ રાખે. એનો અર્થ એમ છે કે આનું ગાંભીર્ય જે છે એ સરકારને પણ સમજાઈ રહ્યું છે. એટલે દિવસો મારી દ્રષ્ટિએ યુટ્યુબ ચેનલમાં જે લોકો બિલકુલ પ્રમાણિકતાથી આગળ વધશે એનો જમાનો આવી શકે. જી સર. જગદીશભાઈ, તમને આ સ્ટેજે જયારે સોશિયલ મીડિયા શક્તિશાળી બની રહ્યું છે, આટલું બધું પોપ્યુલર છે, ત્યારે દૈનિક છાપાઓ કે સાપ્તાહિક મેગેઝિનો તો લગભગ પૂરો થઈ ગયો જમાનો હું માનું ત્યાં સુધી, પણ દૈનિક છાપાઓનું ભવિષ્ય તમને કેવું લાગે છે? કારણ કે જો હું તમને કહું બહુ ચોખ્ખી વાત, આજનું યંગ જનરેશન જે છે, એટલે આપણે 18-20 થી માંડીને 25-27 વર્ષ સુધીના યુવાનોની વાત કરીએ છીએ, તો ભાગ્યે જ કોઈ છાપા વાંચે છે. એ લોકો બધું મોબાઈલમાંથી એમને ઇન્ફોર્મેશન કે ન્યૂઝ બધા મળી રહેતા હોય છે. અને ત્યારે ભવિષ્ય અખબારનું ગુજરાતી સહિત અંગ્રેજી કે હિન્દી ભાષી દરેક છાપાનું ભવિષ્ય તમે શું માનો છો? વિક્રમ સર, આપ અને હું બંને જેને આદર્શ અથવા તો કમસે કમ આદરણીય માન્ય છે એવા એક સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી, એનું એક વાક્ય કોટ કરીને આનો જવાબ આપો. જયારે ટીવી યુગ શરૂ થયો ત્યારે આવી ચર્ચા શરૂ થઈ હતી કે હવે પ્રિન્ટેડ માધ્યમોનું હવે શું થશે, છાપાઓનું ટૂંકમાં શું થવાનું. ચંદ્રકાંત બક્ષીએ કીધું હતું કે છાપાનો યુગ ક્યારેય પૂરો નહીં થાય, કારણ કે જો એ તો ચંદ્રકાંત બક્ષી સાહેબ હતા, કારણ કે ટીવી થી માખીઓ ઉડાડી શકાતી નથી. હવે એના બે અર્થ આપ જાણો છો. તો સવાલ જે સમજો તે જે અર્થમાં, પણ હવે આપણે જરા ગંભીર વાતમાં કરું સર. આપે કીધું બિલકુલ સાચી વાત છે. દેશમાં 90 કરોડ લોકો અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એમાંથી 48% ગ્રામીણ ક્ષેત્રમાં છે. એ ગ્રામીણમાં પણ 47% મહિલા છે. અને એમાં એવરેજ ભારતમાં 90 મિનિટ પર ડે, 90 મિનિટ્સ એટલે 3 કલાક સુધી કોઈ પણ માણસ, એક ભારતીય એવરેજ 3 કલાક સુધી ઇન્ટરનેટ એટલે મોબાઈલ ને આ બધી વાત છે, યુટ્યુબ છે, નેટફ્લિક્સ છે, એમેઝોન છે, વોટ્સએપ છે, ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, રીલ્સ બનાવે છે. આ બધામાં પછી વેબલોગ હોય, સોશિયલ બ્લોગ હોય, પોડકાસ્ટ હોય, જે ગણો તે એ બધામાં એ લોકો 90 મિનિટ ફાળવે છે. અને આપણે એક બહુ સાચી વાત કરી છે એ પ્રમાણે ખાસ કરીને જે આ બધા જોનારાની સંખ્યા જે છે એની વય જે શોધવામાં આવી એની એવરેજ આવી 25 to 29, 25 થી 29 વર્ષના મહત્તમ લોકો છે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. અને એટલે એ વાત સાચી છે, એને હવે છાપું હાથમાં લેવું એ ભાભા જેવું લાગે. વયોવૃદ્ધ લોકો જે છાપા વાંચતા હોય ને એવું લાગે. એને પોતાને સ્માર્ટ મેગેઝિન ગમે છે, સ્માર્ટ. જેમ કે એક જમાનામાં ફિલ્મી મેગેઝિનો આવતા હતા, ગ્લોસી પેપર ઉપર છપાનારા. હવે એ અઘરા, કારણ કે હાથ કાળા થાય એ કોઈને નથી ગમતું. કરમ ભલે કાળા હોય, હાથ કોઈને કાળા થાય એ ગમતું નથી. તો સોશિયલ મીડિયાની એક મજા શું છે સર? એક તો બધું જ તમને કલરફુલ મળે,
જી બરાબર છે. સોશિયલ મીડિયાની મજા ઈ છે, બધું જ કલરફુલ મળે. જી બીજું, એને એક્શન રિપ્લેની જેમ કરી શકાય. જી તમારે જ્યારે જેવું જોતું હોય, જેવડું જોતું હોય ઈ પણ જોઈ શકો, એમાંથી ક્લિપિંગ કાઢી શકો ને તમે તમારી રીતે વાત રજૂ કરી શકો. ત્રીજી વાત, એ ઘર ઘર સુધી પહોંચેલું છે. છાપાની અને ટીવીની મર્યાદા, ટીવી જે રૂમમાં હોય એ બેઠો હોય એ જોઈ શકે, અને જી છાપા જ્યાં પહોંચે તે વાંચી શકે. મોબાઈલ તો આજે કોની પાસે નથી, અને જેને વાંચવાનો શોખ ન હોય એ પણ મારા વિશે, કે જગદીશભાઈ મહેતા વિશે કોઈ કોમેન્ટ થઈ હોય સારી કે ખરાબ, કોઈ મને મોકલે તો હું ચોક્કસ જ વાંચવાનો કે ભાઈ શું છે, જી સારું કે ખરાબ. રાઈટ. એવી રીતે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતો હોય પણ એને લગતી કઈ વાત છે, એ ધાર્મિક હોય, સામાજિક હોય કે આર્થિક હોય યા કોઈ પણ હોય, એ ફોરવર્ડ કરી દે એટલે લોકોને પાછા ફોન કરે, સાહેબ મેં તમને ફલાણું મોકલું, જોઈ લેજો. એટલે જી એ રીતે તમને કહું તો હવે પ્રિન્ટેડ યુગ જે છે એ ક્રમશઃ એની ઇમેજ એટલે કે અસર થોડી ઘટતી જવાની. અને હવે આપણે બધા જાણીએ છીએ, એક જમાનામાં ભાસ્કર એને મુંબઈમાં ડીએનએ નામનું છાપું હા શરૂ હા કર્યું હતું, રાઈટ ડીએનએ, રાઈટ ડેલી રાઈટ. હવે એમાં 100-125 પાનાના છાપા આવતા હતા, જી 100-125 પાનાના. જી પછી બધું કોલોબરેશન કરવામાં આવ્યું, હિન્દુસ્તાન ટાઈમ્સ અને ટાઈમ્સ ફલાણા, એ બે કોલોબરેશન કરેલું. એને 100-125 એટલે પેજ વોર ચાલી હતી, પેજ વોર. રાઈટ 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 અને બરાબર છે. જે ફેરીઓ પોતે આમ થેલામાં નાખીને છાપા વેચવા થતો, એને સાયકલ આપવી પડે યા તો 2 વ્હીલર આપવા પડે, કારણ કે જી થપ્પો જાડો થઈ ગયો તો મોટો. રાઈટ. જી બરાબર હવે છે. જુઓ, એ પણ હવે ખતમ થઈ ગયું. ખતમ કે થઈ ગયું લોકો બરાબર છે. પાસે ટાઈમ નથી, લોકો રાઈટ પાસે ટાઈમ નથી. અને રાઈટ સોશિયલ મીડિયા જે છે એ એકદમ ફેવરિટ છે. ટાઈમનો સવાલ નથી, ઈચ્છા પડે ત્યારે વાંચીને જોઈ શકે છે. આપણો આ જ વાત જે છે અત્યારની ડિબેટ, એને ફાવે તો અત્યારે જુએ, ફાવે તો રાતના સૂતી વખતે જુએ. રાઈટ તો એની મજા જે છે ને, એવું અવડું મોટું અત્યારે જગ્યાનો અવકાશ છે. જે લોકો ફાસ્ટ લાઈફ જીવે છે, જે લોકો નોકરી પેશા છે, ફાસ્ટ લાઈફ જીવે છે, મેટ્રોપોલિટન સિટીમાં જીવે છે, એને તમે અવડું મોટું હવે અવકાશ નથી મળતો કે છાપું લાંબુ પોળું કરીને બેસે, એને કોઈ નડે નહીં. મોબાઈલ જી તો હથેળીમાં છે. જી એટલે, અને પાછું એમાં પ્રાઇવસી જળવાઈ રહે, એની ઈચ્છા પડે એવું જોઈ શકે છે, વગેરે વગેરે. એટલે એની અસર ઘટશે, પણ શું કામ ઈ ટકી રહેશે આ પ્રિન્ટ મીડિયા ઇત્યાદિ? કારણ કે જે કેટલાક કાનૂની પહેલું છે એમાં હમ હજી આનું વજન છે. સોશિયલ જી મીડિયાની કોમેન્ટ ને અદાલતો પણ બહુ માન્ય ગણતી નથી, કારણ કે એની જી ઓથેન્ટિસિટી ઉપરની શંકા રહે છે. જ્યારે જી છાપામાં છપાય એટલે શું છે, છપાયુંનો અર્થ એમ છે કે એનો કોઈ એક જવાબદાર છે, તંત્રી હોય યા પ્રકાશક હોય, એનો એક જવાબદાર વ્યક્તિ છે. તમે કેસ વગેરે કરી શકો, પણ બાકીના સોશિયલ મીડિયા જે છે એમાં તો હું તમે કહી શકીએ કે ભાઈ મેં કઈક જુદી વાત કરી હતી, આ તો કોઈ ફેક ન્યૂઝ મારા નામે શરૂ કરાયું. જેમ કે મેં આપને હમણાં કીધું, જી ટાઈમ્સ નાવના બેનર તળે એમ નરેન્દ્ર મોદીનો મોટો ફોટો છે, અને એમાં લખ્યું છે કે એને રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. બોલો, વિચાર કરો. હવે હા કાલ સવારે બરાબર છે ઉઠીને કોઈ કોર્ટમાં કેસ કરે તો ટાઈમ્સ નાવ વાળા કે ભાઈ અમે આવું કઈ કર્યું જ નથી, આ કોણે કર્યું રામ જાણે. તો ઈ જે અસમંજસતા ફેલાવે છે, અફવાને બહુ પાંખ આપે છે, ઈ પણ જી આપણો વીક પોઈન્ટ છે. આપણો એટલે સોશિયલ મીડિયાનો ઈ વીક પોઈન્ટ છે જી કે હું બોલું કઈક ને મારા મોઢામાં શબ્દો કઈક જુદા મુકાવી દઈએ. હું બેઠો જી તમારી સામે અત્યારે, મારી બાજુમાં કોઈક બીજી બેસાડી દે. તો આ બધા ડખા જે છે ને એ અત્યારે ભરપૂર ચાલી રહ્યા છે. એને કારણે સોશિયલ મીડિયા ઉપર વિશ્વસનીયતા થોડીક ઓછી છે, અને એટલે પ્રિન્ટ મીડિયાનો જમાનો છે હજી ટકી રહ્યો છે, કદાચ ટકી રહેશે. જી સર. જગદીશભાઈ, તમે એવું માનો છો કે જે ટીવી ચેનલો, ન્યૂઝ ચેનલો જે આટલી બધી છે, આપણી રિજિયનમાં ગુજરાતીમાં પણ ઘણી બધી છે, પણ એ લોકો પણ હવે ધીમે ધીમે યુટ્યુબ ચેનલ તરફ વળી રહ્યા છે? ફોર એક્ઝામ્પલ આપો, ઇન્ડિયા ટુડે ગ્રુપ આટલું મોટું છે, બરાબર, આજ તક છે એમની ઇન્ડિયા ટુડે ચેનલ છે, પણ એ લોકો લલ્લન ટોપ જે ફક્ત યુટ્યુબ ચેનલ છે, લલ્લન ટોપ સેટેલાઇટ ચેનલ નથી, એ ખૂબ પોપ્યુલર છે યુટ્યુબ ચેનલ લલ્લન ટોપ. તો એ લોકોએ પણ જોયું કે ભાઈ આ હવે યુટ્યુબનો જમાનો છે, તો સેટેલાઇટ ચેનલ માટે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને જ્યારે મોટા પાયે કરવા જાવ તો ઘણા બધા પૈસા જોઈએ છે, એમાં ઇન્વેસ્ટર જોઈએ છે, એ અઘરું છે. એના કરતાં યુટ્યુબ ચેનલ હોય તો ઓછા ટાંચા સાધને પણ શરૂ થઈ શકે છે. કન્ટેન્ટ ખાલી મજબૂત હોવું એ જરૂરી છે. બિલકુલ સર, આપ બિલકુલ એમાં સાચા જુઓ. એમાં એ લોકોને બે ફાયદા થાય છે. નંબર 1, એક એનું બ્રાન્ડિંગ નેમ, પ્રતિષ્ઠિત નામ. જેમ કે આપે કીધું ટાઈમ્સ નાવ કે ઇન્ડિયન, કોઈ પણ ઇન્ડિયા ટીવી વગેરે જી છે. જુઓ, ગુજરાતીમાં એ પ્રયોગ કર્યો છે, વી ટીવી એ.
જી વી ટીવી જે છે એનું નામ પોપ્યુલર છે, જવાબદારી વાળું આખું ગ્રુપ છે. એને પાછું એક સોશિયલ મીડિયા આખું પ્લેટફોર્મ અલગ કર્યું છે. હવે એ મેઇન સ્ટ્રીમ મીડિયામાં નથી આવતું, સોશિયલ મીડિયામાં આવે છે. કારણ કે આપે કીધું તેમ એને ખબર છે કે સોશિયલ મીડિયામાં સારું બેકઅપ એટલે લીડરશિપ કે એને સારું મળી જાય છે, જેને ટીઆરપી કહે છે. તો બધા જ લોકો આવી કોશિશ કરે છે કે એમાં ઓછા ખર્ચે વધુ લોકો સુધી અને પ્રમાણમાં જરાક વધુ સારી રીતે જઈ શકાય. મેઇન સ્ટ્રીમમાં શું છે સાહેબ, હજી કેટલીક સ્પીડ બ્રેકર આવે છે. તમે બધી જ વસ્તુ હોય તેવું કહી શકો નહીં. તમારી ઉપર ઈધર ઉધર છે ગમે ત્યાંથી પણ પ્રેશર આવી શકે યા તો ભલામણ આવી શકે. આ જે સોશિયલ મીડિયા જે છે એને સરકારની પરિભાષામાં શું કહે, ભાઈ આ તો સોશિયલ મીડિયા છે, આ તો ફ્રીડમ ફોર ઓલ, આમાં તો મુક્તિનો અહેસાસ છે, આમાં કોઈનું બંધન નથી. એટલે ભાઈ આ તો જગદીશભાઈના વિચાર છે, તમે માનો કે ન માનો. ત્યારે મેઇન સ્ટ્રીમમાં શું થાય, એ વિચાર ભલે જગદીશભાઈ ના હોય પણ તમારી ચેનલમાં આવ્યું એટલે એનું ગાંભીર્ય વધી જાય. એટલે હવે જુઓ, મેઇન જયારે ડિબેટ આવે, મેઇન સ્ટ્રીમ ચેનલ્સમાં ડિબેટ્સ આવે તો ડિબેટ પહેલા એક જાહેરાત આવે છે કાયદેસરની, કાનૂની ચેતવણી કે આ ડિબેટમાં જે પણ ડિબેટ કરનારા લોકો વ્યક્ત કરે એ વિચારો પોતાના ખુદના છે, એની સાથે અમારી ચેનલને કઈ લેવા દેવા નથી. એટલે એવી એમાં હજી ભલામણ ને એવું ડખો છે. મેઇન સ્ટ્રીમ આમાં સોશિયલ મીડિયામાં એવું કઈ છે નહીં, મને ફાવે એમ લાગે ભાગે લોહીની ધાર એવું આપણે બોલી શકીએ. એટલે કહું છું કે બધા લોકોને એ ખ્યાલ આવી ગયો. આજ તક ચેનલ થી માંડીને બધી જ ચેનલ ની વાત કરું છું, મેઇન સ્ટ્રીમ ની હિન્દી, ગુજરાતી ઇત્યાદિ બધા સમજે છે કે આપણે એક એવું પ્લેટફોર્મ ઉભું કરીએ. કારણ કે ટીઆરપી ત્યાં વધુ છે, ટીઆરપી વધુ છે તો પછી ધંધોય વધુ છે. એટલે બધા એ પોતપોતાનું આવું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ શરૂ કરવા જઈ રહ્યા છે. એના સિવાય ઉદ્ધાર નથી. પછી આ જે છે ટીવી અત્યારે જેને આપણે જોઈએ છીએ એ પછી કેવાય જેમ માર્ગદર્શક મંડળમાં હોય ને એમ થશે. જગદીશભાઈ, હવે આ એક છેલ્લો મુદ્દો એક આપણે ચર્ચા લઈએ કે રેવન્યુની એસ્પેક્ટ પણ આપણે જોઈએ. હવે અમે જોઈએ છે કે હમણાં કેટલા વખતથી અમદાવાદ, સુરત અને મુંબઈમાં તો હું જોઉં છું, રાજકોટમાં બહુ ખ્યાલ નથી, કે જે બ્રાન્ડ છે અમુક, એ બ્રાન્ડના પ્રમોશન માટે લોકો હવે છાપા કે ટીવી ચેનલો પાસે જવા કરતા સોશિયલ મીડિયાને વધારે પ્રિફર કરે છે. અને એમાં એ લોકોને વધારે રિસ્પોન્સ પણ સારો મળે. માની લો કે એક રેસ્ટોરન્ટ ખુલ્યું કે કોઈક શોપ ખુલી કપડાની કે કોઈ પણ, તો એ લોકો પહેલા છાપામાં જાહેર ખબર આપતા હતા કે ટીવીમાં તો પોસાય નહીં અને એમને જરૂર પણ નહીં આખા દેશમાં આવ્યા. પણ લોકલાઇઝ જે એકદમ છે, તો હવે સોશિયલ મીડિયામાં એ લોકો આની ઓલ્ટરનેટ એમની પાસે એક મીડિયમ, મોટું મજબૂત મીડિયમ આવી ગયું છે એડવર્ટાઇઝર્સ પાસે પણ. બિલકુલ સર, આપ જાણો છો અત્યારે હું આપણા વ્યુઅર્સને પણ ખ્યાલ આવે એટલે કહું, તમે હવે પછી જે જમાવટ નામની ચેનલ આપ જાણીએ છીએ, દેવાંશીબેન જમાવટ છે, પછી નિર્ભય ન્યૂઝ છે ગોપી ઘાંગરની, પછી વાત ગુજરાતી છે, અહીંયા અમારે ત્યાં બાપુ એક છે વાત ગુજરાતી નામની ચેનલ ચલાવે છે. ન્યૂઝ રૂમ ભાઈ દીક્ષિત ને એ બંને ભાઈઓ જે ચલાવે છે તે કિશન ને દીક્ષિતભાઈ, અને સ્વાભિમાન હમણાં જ નવું શરૂ કર્યું છે બખિયા સાહેબે આમાંથી છૂટા પડીને પ્રશાંત દયાળની ચેનલ માંથી, રાઈટ. તો આ બધી ચેનલો જે છે એ તાત્કાલિક આવી ખરી ને હિટ પણ ગઈ. એની પાછળનું ભોગ જે છે એના જે કરતા ધરતા છે એને દેવો ઘટે, કારણ કે એની પોતાની ઇમેજ પણ એવી છે. ભાઈ દેવાંશીબેન હોય કે પ્રશાંત દયાળ હોય કે ભાઈ ન્યૂઝ ચેનલ્સ વાળા, ન્યૂઝ રૂમ વાળા ભાઈ હોય કે ગોપીબેન ઘાંગર હોય કે દીક્ષિત હોય કે જે હોય તે, પણ એ બધાએ પણ એક તો પોતીકું થોડુંક સ્થાન ઉભું કર્યું કે ભાઈ અમે કમસે કમ ન્યુટ્રલ છીએ, એની ઉપર કોઈ બીજું કોઈ વાકાચાહું ન થાય. તો એ બધા પ્લેટફોર્મ હવે તમે જુઓ, અગાઉની મારી સહિત બીજા કેટલાયની ડિબેટ હું જોતો હતો ત્યારે એ એમનો ફ્લેટે ફ્લેટ આપણે જોઈ શકતા હતા. હવે શું થાય છે, એ ડિબેટ આપણી ચાલુ હોય, વચમાં જાહેર ખબરો આવે છે. કારણ કે એની જે નિર્ધારિત મર્યાદા છે કે આટલાથી વધુ વ્યુઅર્સ હોય તો તમને અમુક જગ્યાએની જાહેર ખબરો મળે, એ જે નીતિ નિયમ હોય છે એને આ લોકો ક્રોસ કરી ગયા. એટલું એક્સેપ્ટેબલ એ વસ્તુ બની છે. ગામડાના ગોંદરે તમને કહું, ગામડામાં ઘેરે ઘેરે કહું, ઓહરીએ કહું કે રામના ઓટલે ઓટલે કહું, જેટલી યુટ્યુબ ચેનલ આપણી જે અત્યારે જોવાય છે એટલું ટીવી પણ નથી જોવાતું, એટલા છાપા પણ નથી વંચાતા. એટલે એને રેવન્યુની દ્રષ્ટિએ પણ આમ કહું, અમને ઘણા લોકો કહે છે કે તમે અનેકો ટીવી ડિબેટમાં ચેનલ કરો, બધું ડિબેટ કરો તો પોતાની ચાલુ કરો તો આમ થાય તેમ થાય. તો અર્થાત જેને પૈસા કમાવા હોય છે એ લોકો પણ આવી યુટ્યુબ ચેનલ કરીને જો એની વિશ્વસનીયતા ઉભી કરે અને જાળવી રાખે બે, તો 100% આમાં ભયંકર ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે લોકોને ખબર છે કે આમાં કોઈની શરમ વગર બિલકુલ નેકેડ ટ્રુથ, નગ્ન સત્ય જે છે એ પીરસવામાં આવે છે. ઈ જો થાય
તો સાહેબ એની જવાબ એને જે છે આવક માટે થઈને ક્યાંય કોઈની દાઢીમાં હાથ રાખવો પડે એમ નથી. જી સર. તમે આજે બહુ સરસ પ્રકાશ પાડ્યો મીડિયાની, આધુનિક મીડિયાની વાતો કરીને, અને મેઇન સ્ટ્રીમ મીડિયા કોને કહેવાય એ પણ બહુ સુંદર રીતે તમે સમજાવ્યું. આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. જી નમસ્કાર સર. નમસ્કાર. થેન્ક યુ સર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.